જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા તહેવાર વિશે જે માત્ર ઉજવણી નથી પણ એક સંસ્કૃતિ છે, એક સંદેશ છે, એક ભાવ છે. તો આપણે વાત કરીએ આપણા સૌના હૃદયને અતિ પ્રિય એવા પવિત્ર પર્વ દિવાળી વિશે. દીપાવલી એટલે દીવોની હારમાળા. દીવો દીવો જેમ જોડાઈને પ્રકાશ ફેલાવે ને એવી રાત. પણ શું એ પ્રકાશ ફક્ત ઘરની દિવાલો માટે છે? ના, એ પ્રકાશ છે આપણા મન માટે, વિચારો માટે અને આપણા જીવન માટે. આજે ઘણા બાળકોને લાગે છે કે દિવાળી ફક્ત મીઠાઈ ખાવાનો અને ફટાકડા ફોડવાનો તહેવાર છે. પણ સચ્ચાઈ એ છે કે એ તો આપણે અંદરના સંસ્કાર મેળવવા અને આત્માને ઉજળો બનાવવા માટેનો તહેવાર છે. હજારો વર્ષ જૂની એક વાત યાદ કરીએ. જ્યારે ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત આવ્યા હતા, ત્યારે લોકો એટલા ખુશ થયા હતા ને કે બધા ઘરોમાં દીવા પ્રગટાવ્યા હતા અને રસ્તાઓ પર રંગોળીઓ બનાવી હતી અને એકાબીજાને મીઠાઈ વહેંચી હતી. એ જ દિવસથી દિવાળી ઉજવાય છે અને 5 દિવસ ચાલે છે અને દરેક દિવસ એક જીવન બદલતો સંદેશો આપે છે. વસુબારસ, દીપાવલીનો પહેલો દિવસ. એ દિવસે આપણે ગાય બળદ જેવા પશુઓને પૂજીએ છીએ, કારણ કે એ આપણા ઘરની સમૃદ્ધિ માટે કામ કરે છે. આપણને શીખ મળે કે કુદરત અને પ્રાણી પ્રેમ જીવન માટે અગત્યનો છે. અને આ દિવસે ગાયના સાણથી ઓટલા લીપીએ છીએ અને તેમાં સરસ મજાની રંગોળીઓ બનાવીએ છીએ. ત્યાર પછી આવે છે ધનતેરસ. આ દિવસે આપણે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. આપણે નવા વાસણ કે સોના ચાંદી ખરીદીએ છીએ. પણ ખરેખર એ દિવસ છે આરોગ્ય અને સ્વસ્થતાના મૂલ્ય સમજવાનો. ધન એટલે ફક્ત પૈસા નહીં, પણ આપણું સ્વાસ્થ્ય, આપણી મનની શાંતિ અને આપણો સમય. આપણો સમય પણ સૌથી મોટું ધન છે. તેને યોગ્ય રીતે વાપરવો જોઈએ. ત્યાર પછી આવે કાળી ચૌદશ, નરક ચતુર્દશી. એ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુર નામના દાનવનો નાશ કર્યો હતો. એ આપણને શીખ આપે કે જીવનમાંથી દુર્ગુણો, ખોટા વિચારો, અહંકાર, વેરભાવ, ઈર્ષ્યા, લોભ એ બધાનો નાશ કરવો જોઈએ. ત્યાર પછી આવે દિવાળી. દિવાળી એટલે લક્ષ્મી પૂજન. આ દિવસ તો મુખ્ય દિવસ. ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે, માતા લક્ષ્મીજીનું પૂજન થાય છે. પણ સાચો દીવો એ છે જે આપણી અંદરના અજ્ઞાનને દૂર કરે. દીવો કહે છે હું બળું છું પણ બીજાને પ્રકાશ આપું છું. તેમ આપણું જીવન પણ આવું જ હોવું જોઈએ, અન્ય માટે લાભદાયક. લક્ષ્મીજી ફક્ત ધનની દેવી નથી, પણ શાંતિ, શ્રદ્ધા અને સંસ્કારની પણ દેવી છે. ત્યાર પછી આવે ભાઈ બીજ. એ દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને ભાઈ બહેનના રક્ષક બને છે અને બહેન ભાઈને સરસ મજાનું જમાડે છે. એ સંબંધોનું પવિત્ર ઋણ યાદ કરવાનો દિવસ છે. આજે દુનિયા આગળ વધી રહી છે. મોબાઈલ, ટીવી, પાર્ટીઓ બધું છે. પણ જ્યારે દીપાવલી આવે ને ત્યારે ઘરમાં જેટલો પ્રકાશ હોય ને એના કરતાં વધારે પ્રકાશ આપણા દિલમાં હોવો જોઈએ. ઘરની સફાઈ આપણે કરીએ છીએ ને, ઘર સફાઈ કરીએ છીએ તો મનની પણ સફાઈ કરીએ. બીજા માટે ઈર્ષ્યા નહીં રાખવાની, વેર નહીં રાખવાનો, સંબંધોનું સન્માન કરીએ. બાળકોને ફટાકડા ફોડવામાં જેટલી મજા આવે છે ને એટલી જ મજા ત્યારે આવે જ્યારે એ જાણી જાય કે દિવાળી ફક્ત મજા નહીં પણ શીખ માટેનો તહેવાર છે. દીવો કહે છે અંધારું આવશે પણ હું ફરી પ્રગટીશ. બસ જીવનમાં પણ અંધારા આવે, દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, પણ આપણી અંદરનો દીવો પ્રગટેલો હોય ને તો ગમે એવી પરિસ્થિતિ આવે ને તો પણ તેનો માર્ગ મળે જ છે.
આજની દિવાળી એ ફક્ત વિશાળ શક્તિના પ્રકાશની હોવી જોઈએ. ચાલો ઘર સાથે દિલ પણ શણગારીએ, ખોટા મનભેદ ભૂલીએ, સંબંધોને ફરીથી જોડીએ, જીવનમાં પ્રેમ, સંસ્કાર અને શાંતિ લાવીએ. દીપાવલીનો સાચો અર્થ ત્યારે જ થાય જ્યારે આપણે પોતે દીવો બનીએ, પ્રકાશ બનીએ, બીજાઓના જીવનમાં પણ પ્રકાશ લાવીએ. આપને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. સંસ્કૃતિ જીવંત રાખવા સંસ્કાર વચ્ચેનો આ વિડીયોને આગળ મોકલજો, જેનાથી નવી પેઢી સમજે કે દિવાળી ફક્ત તહેવાર નહીં પણ જીવન જીવવાની રીત છે. આ દીપાવલી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. ભગવાન બધાને સુખી રાખે, નિરોગી રાખે તેવી ઈશ્વરની પ્રાર્થના. હસતા રહો, હસાવતા રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરતા જાજો અને બધા જ મિત્રોને હેપી દિવાળી. તમે પણ કમેન્ટમાં હેપી દિવાળી લખી દેજો. ધન્યવાદ.